વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી સુરતના હીરા વેપારીઓને લગભગ 5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપ સાથે 4 લોકોને ઇકોનોમિક સેલ્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઝડપી કાર્યવાહીમાં પોલીસે 24 કલાકની અંદર 4.5 કરોડ રૂપિયા મૂલ્યના 6 હીરા પણ જપ્ત કર્યા છે. વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરી સુરતના વેપારી પાસેથી હીરા ખરીદી પેમેન્ટ ન ચૂકવનાર કુલ 4 ઝડપાયા છે. નિકુંજ આંબલિયા, અનુજ શાહ, ચેતન સાગર અને મિતુલ ગોટીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ સંજય ગોટી, હર્ષિતા મહેતા, વિનય કેડિયા, રાહિલ મહે, જગદીશ તલાવી અને અશોક ગજેરા સહિતના વેપારીઓને નિશાનો બનાવ્યા હતા. પોલીસે ધરપકડ પછી 24 કલાકમાં 4.5 કરોડ રૂપિયાના કિંમતના 6 હીરા કબજે કર્યા છે, જેમનું GIA સર્ટિફિકેશન પણ થઈ ચૂક્યું છે. આ સંજોગો સાથે મળીને સુરતના હીરા વેપારીઓ સાથે 4.80 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ છે. આરોપીઓએ રેપનેટ એપ્લિકેશન પર વિવિધ વેપારીઓ દ્વારા મૂકવામાં આવેલા હીરાઓની જાણકારી મેળવી તે પછી તેઓએ વર્ચ્યુઅલ નંબરથી ફોન કરી પોતાનું નામ આર્સન ઇસાકો તરીકે જણાવ્યું હતું અને દુબઈ અને હોંગકોંગના ખરીદદાર તરીકે પોતાનો પરિચય આપ્યો હતો. વેપારીઓને વિશ્વાસમાં લેવા માટે તેમણે એક્ઝિમપેડિયા નામની વેબસાઇટ પરથી અમેરિકન કંપનીના કર્મચારીઓના ફોટા ડાઉનલોડ કરી ઉપયોગ કર્યા. પછી ખરીદી પછી 7 દિવસમાં ચૂકવણી કરવાનું વચન આપી હીરા મેળવી લીધા અને પછી પેમેન્ટ નહીં કરતા હોવાનો આરોપ છે. વધુમાં ડીસીપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ કહ્યું કે બધા આરોપીઓ કોરોના સમયમાં વિવિધ ધંધામાં નુકસાન થયું હતું. હીરા ઉદ્યોગથી જોડાયેલા લોકોના પરિવારોના દાગીના પણ આ નુકસાનને કારણે ગીરવે મૂકવા પડ્યા હતા. આરોપી અનુજ શાહ અને ચેતન સાગરે અન્ય એક વ્યક્તિ સાથે મળીને આ નુકસાનની ભરપાઈ માટે જ્યાં છેતરપિંડીની યોજના બનાવી હોવાનું સામે આવ્યું છે. વર્ચ્યુઅલ ગેટવે અને વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી સુરતના અલગ અલગ હીરાના વેપારીઓ સાથે ચીટિંગ કરનારા જે ગેંગ હતી એના કુલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ 4 આરોપીમાં નિકુંજ આંબલિયા, મિતુલ ગોટી, અનુજ શાહ અને ચેતન સાગર, આ 4 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે. અને આરોપીની પૂછપરછના આધારે એમણે અલગ અલગ 3 થી 4 જેટલા વેપારીઓને બિલ પછીથી આપવાની શરતે એડવાન્સ પૈસા એમની પાસેથી મેળવી લઈ એમને આ ડાયમંડ આપેલા હતા. આ તમામ જે અલગ અલગ વેપારીઓ છે એ વેપારીઓ પાસેથી ટોટલ 6 હીરા અત્યાર સુધીમાં રિકવર કરવામાં આવ્યા છે. આ જે 6 હીરા રિકવર કરવામાં આવ્યા છે એમની અંદાજિત કિંમત 4 કરોડ 5 લાખ જેટલી છે. જે ગુનાઓ દાખલ થયો ત્યારે 7 જેટલા હીરા બાબતે આ ગુનાહિત કાવતરાની અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો. એમાંથી 6 હીરાની ટોટલ રિકવરી કરી લેવામાં આવી છે. આ જે હીરા કબજે કર્યા છે એમાં 2 હીરા 5 કેરેટના, 2 હીરા 4.5 કેરેટના, એક 4 કેરેટનો અને એક 5.2 કેરેટનો છે. જે હીરા કબજે કર્યા છે એમાંથી એક હીરો અંદાજિત $1 લાખ અમેરિકન ડોલરનો છે અને અન્ય હીરાઓ 50 થી 60 હજાર અમેરિકન ડોલરના. કુલ મળીને 4 કરોડ ઇન્ડિયન રૂપીઝમાં, ઇન્ડિયન કરન્સીમાં 4 કરોડ રૂપિયાના હીરાઓ રિકવર કરવામાં આવ્યા છે. આજે આરોપીની મોડસ ઓપરેન્ડીની જો વાત કરીએ તો આ 4 આરોપી છે એમની સાથેના જે અન્ય સભ્યોએ મળીને સૌથી પહેલાં ઇન્ટરનેટ ડોંગલ માટે ડમી સિમ કાર્ડ ખરીદ્યું હતું અને ત્યારબાદ અલગ અલગ વર્ચ્યુઅલ ગેટવે પરથી અમેરિકન નંબર એસ્ટાબ્લિશ કર્યા હતા, વોટ્સઅપ નંબર, અને એની ઉપર અમેરિકન કંપનીઓના જે ઓનર છે, એમ્પ્લોયી છે એના ડીપી મૂક્યા હતા અને સ્ટેટસમાં અમેરિકન કંપનીના નામ મૂક્યા હતા. અને એ કર્યા બાદ એમણે વર્ચ્યુઅલ વોટ્સઅપ નંબરથી તમામ હીરાના વેપારીઓ પાસે સુરતમાં કોન્ટેક્ટ કર્યો હતો અને સુરતમાં હીરાના વેપારીઓ આઈડેન્ટિફાઈ કરવા માટે એમણે રેપનેટ નામની વેબસાઇટનો ઉપયોગ કર્યો હતો. અને રેપનેટ પર જે પણ હીરા અવેલેબલ છે એ અવેલેબલ હીરા બાબતે જ એમણે એ કન્સર્ન્ડ જે સેલર છે હીરાનો વેપાર એની સાથે કોન્ટેક્ટ કર્યો હતો વોટ્સઅપ દ્વારા. અને 7 દિવસમાં એમને હીરાનું પેમેન્ટ આપવાની શરતે એમણે હીરાની ડિલિવરી અલગ અલગ દેશોમાં દુબઈ, હોંગકોંગ અને બેંકોક ખાતે કરાવી હતી અને ત્યારબાદ એમણે પેમેન્ટ આપ્યું.